મારું નામ ફિઝા સૈયદ છે અને આજની જે એસઆર ઇવેન્ટ છે આ બે છોકરીઓ છે એ લોકોએ મળીને ડિસાઈડ કર્યું કે અમારે આવું કંઈક કરવું છે એટલે આ એરિયા જે છે એ બહુ ઓડ એરિયા હતો એક્ઝિબિશન માટે તો એ લોકોએ મને ખાલી શેર કર્યું કે દીદી આવું કંઈ કરીએ અને કેવું રહેશે એમ મેં કીધું ડેફિનેટલી કરીએ જ્યારે વુમન પાવર કોઈ ડિસાઈડ કરે ને વસ્તુ તો એ થઈ શકે ને એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે સુમૈયાબેન અને રાહેલાબેને ધમાકેદાર સક્સેસફુલ એક્ઝિબિશન કમ્પ્લીટ કર્યું છે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। આજની મહિલાને એટલું જ કહીશ કે પોતાની જાત ઉપર બિલીવ કરો ને તો અલ્લાહ તાલાએ ઓરતથી વધારે મજબૂત અને શક્તિશાળી કોઈ વસ્તુ નથી બનાવી। આ દ્રશ્ય છે ભાવનગરના સેલારસા હોલના, જ્યાં એસઆર એક્ઝિબિશનના સુમૈયાબેન અને રાહેલાબેન દ્વારા એક મહિલા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના વડવા વિસ્તાર અને સાંઢિયાવાડના મુસ્લિમ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। અહીં મહિલાઓ માટે 40 થી 45 જેટલા સ્ટોલો લગાડવામાં આવ્યા હતા અને મહિલાઓમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કે આવા વિસ્તારની અંદર આવું એક સરસ મજાનું જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। કૌશાબેન સૈયદ, રાહિલાબેન સૈયદ કરીને છે અને સુમૈયાબેન શેખ કરીને છે, એને ફર્સ્ટ ટાઈમ કરેલો છે। અહીંયા 34 થી 35 સ્ટોલો લગાડેલા છે, જેમ કે ડ્રેસ મટીરિયલ છે, કુર્તી, રેડીમેડ, પછી બચ્ચાઓને રમવા માટે એરિયા છે, ફૂડ પોઈન્ટ છે, પછી કટલેરી છે, બજારમાં તમામ જે વસ્તુ અલગ અલગ મળતી હોય એ બધી વસ્તુ એક જગ્યાએ કરેલી છે। અત્યારે બહુ અલ્હમ્દુલિલ્લાહ બહુ જ સરસ, સવારના 11 થી રાતના 9 સુધીનો છે, પણ સવારથી બહુ જ રિસ્પોન્સ સારો મળ્યો છે। मशीदा कापड़ी और मेरी ब्रांड का नेम भी मशीदा कलेक्शन ही है। हम सूरत से आए हैं। मेरा ऑल ओवर नाइट ड्रेस का काम है, बच्चों का बड़ों का सबका नाइट ड्रेस का काम है। एस साइज से लेकर 7XL साइज तक मिल जाएगा आपको नाइट ड्रेस। 400 से 500 तक मेरी प्राइस फिनिश हो जाती है। स्टार्टिंग प्राइस 400 है, लास्ट प्राइस 500 है। और आज भावनगर की बात की जाए तो कैसा रहा भावनगर? बहुत अच्छा रहा इवेंट, हम बहुत खुश हुए हैं यहाँ पर आकर। बहुत अच्छे कस्टमर्स मिले हैं और सारे कस्टमर बायर्स मिले हैं हमें। જ્યારે સ્ટોલની વાત કરવામાં આવે ત્યારે ભાવનગર નહીં પરંતુ સુરત, મુંબઈ, મહુવા વગેરેથી વેપારીઓ અને ડિઝાઇનરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ બાળકોને રમવા માટેની રાઈડ અને નાસ્તા પાણી માટે ફૂડ સ્ટોરો પણ લગાડવામાં આવ્યા હતા। આ એક્ઝિબિશન સવારથી લઈને સાંજ સુધી ચાલ્યું હતું। આ પહેલી વાર જ કર્યું હતું, પરંતુ એક્ઝિબિશનને ભવ્ય સફળતા મળી હતી। તેને લઈને એસઆર એક્ઝિબિશનના સુમૈયાબેન અને રાહેલાબેને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી, જાહિદ મદરા, ભાવનગર। મારું નામ ઉમેર છે, આપણું બ્રાન્ડનું નામ નીલુસ વોર્ડરોબ છે। અમારે સુરતથી આવીએ ચોક બજાર લેડીઝ ટ્રેન્ડિંગ કોટ સેટ્સ લાવ્યા છીએ અમે આવા ટાઈપમાં। શું કિંમત 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી છે ને બહુ સારો રિસ્પોન્સ આવ્યો। બહુ ભાવનગર પબ્લિક બહુ સપોર્ટ કરે છે। શરીફ આજે શું ક્યાં તમે સ્ટોલ લગાડ્યો છે? આજે અમે ભાવનગરમાં સેલારસા પીરની દરગાહના અંદર હોલની અંદર અમે સ્ટોલ લગાવેલો છે ને શું વેચવા માટે લાવ્યા? ને અહીંયા અમે નાઇટ સૂટ, ટી શર્ટો, લહેંગા અને અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, તો અમે બહુ ખુશ થયા અહીંયા આવીને। મારું નામ રાહિલા છે, સૈયદ રાહિલા અબ્દુલ્લા। તમે એક્સપોનું આયોજન ક્યાં કર્યું છે?
આજે અમે છે ને એક્સપોનું આયોજન આપણે સેલારસા હોલ છે આંબા ચોકની વચમાં જે સેલારસાની દરગાહ આવેલી છે ને તેમાં કરેલું છે. અને કેટલા સ્ટોલો લગાવવામાં આવ્યા? આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ આપણે સ્ટોલની ગણતરી તો અમારી 30ની હતી પણ અમારે એને 45 જેટલા સ્ટોલ થઈ ગયા છે. અને સ્ટોલની વાત કરીએ તો કેવા કેવા પ્રકારના સ્ટોલ લગાવવામાં સ્ટોલ તો બધા એક્સપેન્સિવ છે એટલે કે સુરતથી આવેલા છે. સુરતથી 2-3 જણા હતા પણ અત્યારે છે ને 6 થી 7 જણા સુરતના છે અને ભાવનગરના તે અહીંયા છે અને મુંબઈથી છે અને મહુવાથી પણ છે. અને તમારે રિસ્પોન્સની આજે વાત કરીએ તો કેવો રિસ્પોન્સ છે? રિસ્પોન્સ તો છે ને અમે જે વિચાર્યું નતું ને એની કરતાં પણ બહુ જ વધારે સરસ રિસ્પોન્સ છે. આજે ફ્રાઈડે હતું એટલે જુમ્માના દિવસે નમાઝનો ટાઈમ હોય છે તો અમારી ગણતરી એવી હતી કે જુમ્મા પછી ક્રાઉડ રહેશે પણ અલ્હમ્દુલિલ્લાહ 10 વાગ્યાથી જ લઈને શરૂ છે તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું બધું ક્રાઉડ છે અને અત્યારે 8 વાગ્યા આવ્યા છે ને તોય હજી આટલી ગર્દી છે અહીંયા. આ તમે પહેલી વાર કર્યો છે કે આની પહેલા કઈ કર્યો? નહીં, આ છે ને એક્ઝિબિશન અમારું ફર્સ્ટ છે, અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. મેં અને મારી પાર્ટનર છે ને સુમૈયા મુનાફભાઈ છે ને એમાં અમને બે સાથે કરેલું છે. અને આ કરવાનો તમારો મકસદ શું છે? આ કરવાનું અમારું એ મકસદ છે કે છે ને બધાય લેડીઝો છે ને આગળ આવે. અહીંયા વડવા વિસ્તારના બધાય લેડીઝો અને બધા જ લેડીઝો છે ને ઘરની બહાર નીકળીને કંઈક નવું શીખે એટલે કે આમ મર્યાદામાં રહીને જ શીખે પણ કાંઈક નવું શીખે.